રાપરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ। છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં વરસાદ। ગાંધીધામ અંજારમાં 4 ઇંચ વરસાદ, ભુજ, ભચાઉ અને લખપતમાં 3 ઇંચ વરસાદ, નખત્રાણામાં 2 ઇંચ, અબડાસા, મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ, માંડવીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો। તો જિલ્લામાં આજે પણ પવનની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કચ્છના રાપરમાં મુશળધાર 13 ઇંચ વરસાદ। છેલ્લા 24 કલાકમાં સારો એવો વરસાદ કચ્છમાં નોંધાયો છે। સમગ્ર કચ્છ પાણી। રાપરમાં રાત્રિ દરમિયાન 10 ઇંચ વરસાદ નોંધાયો છે, જે બાદ રાપર જળબંબાકાર। કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે છે તે સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે। આંકડાકીય જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે 6 વાગ્યાથી કરીને આજે સવારે 6 વાગ્યા સુધી રાપર વિસ્તારમાં છે તે 13 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો હતો। જો હાલની જો વાત કરવામાં આવે તો 6 થી 8માં 2 કલાકમાં પણ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ છે તે રાપર વિસ્તારમાં નોંધાયો છે। રાપર વિસ્તારના અનેક એવા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે ખેતરોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। તો બીજી બાજુ અનેક જગ્યાએ જે તે પાપડી ધોવાતા પુલ છે તે ધોવાતા લોકોને છે તે અવરજવર માટે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાલનું મારી પાછળના આપણે દ્રશ્યો બતાડી રહ્યો છું તે ભુજ શહેરના દ્રશ્યો છે। હાલ ભુજમાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે, એટલે ચોક્કસથી જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ છે તે જાહેર કર્યું છે ત્યારે ગત રાતથી જ છે તે સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે રેડ એલર્ટના લીધે તમામ તો રાપર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે। રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેંગારપરમાં ખેતરોમાં પાણી ભરાયા છે। ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે। તો રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળે ખેતીમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ કચ્છની વાત કરીએ તો રાપરના સુવઈ અને ગવરીપરને જોડતો પુલ તૂટ્યો છે। ભારે વરસાદને પગલે પુલ તૂટી ગયો છે। રાત્રે આ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો છે, તો પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી પસાર થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સતત વરસાદ ગવરીપરને જોડતો પુલ વરસાદમાં તૂટી ગયો છે। અહીં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે, તો આ વિસ્તારમાં જવા માટે લોકોને લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે। રાપરમાં સુવઈમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ, ગવરીપરને જોડતો પુલ વરસાદમાં તૂટી ગયો। તો જે પ્રકારથી પાણીનો ધસમસતો પ્રવાહ, ધોધમાર વરસાદ કચ્છમાં, વરસાદની પડે અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદનું ગ્રાઉન્ડ ઝીરોથી લાઈવ કવરેજ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર। કયા વિસ્તારમાં કેટલો વરસાદ, તમામ અપડેટ્સ આપ સુધી અમે પહોંચાડી રહ્યા છે, જેના માટે અમારા તમામ જે સંવાદદાતા છે તે પણ જગ્યાએથી આપને પડપડની માહિતી આપી રહ્યા છે। કચ્છના ખડીપરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો ભારે વરસાદને પગલે રણ દરિયો બન્યો છે। ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે। અમરાપર રણ જાણે કે દરિયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગઈકાલ સાંજથી ખડીરમાં વરસાદનું આગમન થયું છે, તો ભારે વરસાદને પગલે રણ બન્યો છે દરિયો, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે અને જાણે કે દરિયો હોય તે પ્રકારના આ દ્રશ્યો રણ વિસ્તારના છે। તો કચ્છમાં ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે। ઉલ્લેખનીય છે કે કચ્છમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન ખાતાની જે પ્રકારની આગાહી પણ હતી અને ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે। આ રણ વિસ્તાર છે, પરંતુ દ્રશ્યો જોઈએ તો એવું લાગે કે જાણે આ સમુદ્ર છે, પરંતુ રણ છે તે દરિયો બની ગયો છે ભારે વરસાદના કારણે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો ભચાઉ રાપર માર્ગ પણ અવરોધાયો છે। કકરવા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે। ભારે વરસાદને પગલે નદી બે કાંઠે ગત રાત્રિથી આ વિસ્તારમાં પડી રહ્યો છે ભારે વરસાદ। તો ગત રાતથી ધોધમાર વરસાદ કચ્છમાં જે પ્રકારથી વરસી રહ્યો છે તેના કારણે ભચાઉ રાપર માર્ગ છે તે અવરોધાયો છે। અહીં વાહન વ્યવહાર પણ ઠપ થયો છે। કકરવા પાસે નદીના પાણી માર્ગો પર ફરી વળ્યા છે। માર્ગ જાણે નદીમાં ફેરવાયું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। તો કચ્છના ખડીપરના રતનપર ગામે મંડારવારી નદીમાં ભારે પાણી આવ્યા છે। પાણીના પ્રવાહમાં 5 ભેંસો તણાઈ ગઈ છે। ગ્રામજનોએ મહા મહેનતે 3 ભેંસોને બચાવી, 2 ભેંસ પાણીમાં તણાઈને જતી રહી। દુર્ભાગ્યવશ એક ભેંસના મોતની ઘટના સામે આવી છે।
તો 2 ભેંસમાંથી એક ભેંસનું મોત થયું છે. ખડી પરના રતનપર ગામે ભંડારવારીમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો પાણીના પ્રવાહમાં 5 જેટલી ભેંસો પણ તણાઈ ગઈ હતી. 3 ભેંસને ગ્રામજનોએ બચાવી લીધા. તો એક ભેંસના મોતની ઘટના પણ સામે આવી છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. મેહુલ, કચ્છમાં વરસાદ બાદ સમગ્ર કચ્છ પાણી, ક્યાંક પુલ તૂટ્યો, ક્યાંક ભેંસો તણાઈ, રણ પણ દરિયો બની ગયો છે. શું અપડેટ છે આ મામલે? જી, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં રેડ એલર્ટ વચ્ચે છે તે ગઈકાલથી જ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. જે રાપર તાલુકો છે ત્યાં પાસે છે તે મુસળધાર વરસાદ છે તે નોંધાયો છે. ગઈકાલથી 24 કલાકની જો છેલ્લા વાત કરવામાં આવે તો રાપરમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો ત્યારબાદ 6 થી 8માં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વધુ વરસાદ નોંધાયો છે. એટલે કે 15 થી 16 ઇંચ જેટલો વરસાદ છે તે રાપર વિસ્તારમાં 28 કલાકમાં નોંધાયો છે. એટલે ચોક્કસથી વાત કરવામાં આવે તો અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે. તો અનેક નદીઓમાં ભેંસ તણાઈ છે, જેનામાં 5 ભેંસો તણાઈ હતી, જેમાં મહા મહેનતે 3 ભેંસોને બચાવી લેવામાં આવી હતી અને 1 ભેંસનું મૃત્યુ થયું હતું. તો અનેક જગ્યાએ જે ખેતરો છે ત્યાં પાસે છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે. તો અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાતા છે તે લોકોને વાહન વ્યવહાર માટે છે તે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ પણ જે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, હાલ પણ કચ્છમાં અનેક સ્થળે છે તે ભારે વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ બાદના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. રાપરમાં મેઘતાંડવ, ક્યાંક પુલ તૂટ્યો, ભેંસો તણાઈ અને રણ પણ દરિયો બન્યો છે. તો કચ્છના ગાંધીધામમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ગાંધીધામ પણ પાણી થયો છે. ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. રેલવે વિસ્તારમાં પાણી ભરાઈ જતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પાણી ભરાઈ જતા પ્રવાસીઓને હાલાકી